સરકારની એક યોજના હતી બીએસયુપી યોજના અંતર્ગત 696 આવાસો 2019માં બનાવવામાં આવ્યા હતા। બીએસયુપી ની યોજના અંતર્ગત જે નીચાણવાળા વિભાગમાં રહેતા લોકો હોય, જે રોડ ફૂટપાથ ઉપર રહેતા હોય, નદી કાંઠે રહેતા હોય, એવા લોકો માટેની એક આ સ્કીમ હતી, પરંતુ કોઈ આવ્યું નહીં। આ સ્કીમ અંતર્ગત જ્યારે અમે ડિમોલેશન કર્યું ત્યારે એ લોકોએ ક્વાર્ટર એલોટમેન્ટમાં એ લોકોએ ના પાડી, રેન્ટ ઉપર દેવા માટે ક્વાર્ટર। પછી ગઈકાલે એક બેઠક થઈ હતી આવાસ યોજનાના સિટી એન્જિનિયરો અને ડીએમસીની કે હવે આ જે ક્વાર્ટરો પડ્યા પહેલા તો આને ક્લીન કરવા જોઈએ અને ક્લીન કર્યા બાદ આને સેલિંગ ઉપર મૂકવા જોઈએ, જેથી કરીને જે ગરીબ લોકો છે એ સરકારના ધારાધોરણ મુજબ 1 BHKના ફ્લેટને આવનારા દિવસોમાં આ 696 ક્વાર્ટર પહેલા તો સૌથી પહેલા તો રિનોવેશન કરવામાં આવશે। મીડિયાના મિત્રોના, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોના માધ્યમથી અમારા ધ્યાનમાં આવ્યું છે આ વિષય। એટલે અત્યારે હું સૂચના આપું છું કે તાત્કાલિક ધોરણે પહેલા તો અઠવાડિયામાં સાવ ક્લીન કરો આવાસ યોજનાને। ક્લીન કર્યા બાદ જે સરકારે સૂચનાઓ આપી છે એ પ્રકારની સ્કીમની અંદર 1 BHKના આ ફ્લેટને અમે લોકો વેચાણ। આ રાજકોટ મહાનગરપાલિકા મોટી મોટી જાહેરાતો કરે છે અને ભાજપના શાસકો ગરીબ માણસોને જે આવાસ દેવાની જે વાતો કરે છે, દર વર્ષે એમ કે છે આ રાજકોટની અંદર આ આવાસમાં આટલા ફ્લેટ ખાલી છે, આટલા આવાસ ખાલી છે, પણ તદંતરે નિષ્ફળ। અત્યારના આવાસની જે જોઈ શકો છો ત્યાં દરવાજા નીકળી ગયા છે, નળ કાઢી ગયા છે, લોકોના દારૂના અડ્ડા બની ગયા છે, તદંતરે નિષ્ફળ ગઈ છે। પહેલા તો ખરેખર ગરીબ માણસોને જેને જરૂરિયાત છે વહેલામાં વહેલી તરીકે એને આવાસ ફાળવી દેવા જોઈએ। અરે જે લોકોના પૈસા માટે અને જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે જે મોટી મોટી બાંગો ફૂંકી અને જે આવાસો જે બનાવવામાં આવ્યા છે, ત્યારે આ આવાસોની જે હાલત છે એની અવસ્થા જોઈને આપણને એમ થાય કે આ તંત્ર અને શાસકો શું કરી રહ્યા છે। આ તો માત્ર પપટપરા અને રેલનગરની વાત નથી, આખા રાજકોટમાં તમે જોશો તો 3300 જેટલા આવાસો